Namaskar and good morning everybody. Myself Shrikant, Academic Director of Genius Group of Institutes. As always, पिछले 3 संडे से हम एक दूसरे को मिल रहे हैं। सबसे पहला संडे जब शैलेश भाई सतपरिया उन्होंने हमें लॉकडाउन की लाइफ के बारे में बताया था, इट वॉज वेरी इंटरेस्टिंग। 5 फैक्टर्स जो उन्होंने बताए थे वो कुछ ऐसे थे जिसमें हमें ये लॉकडाउन में से मेंटली और फिजिकली दोनों में रिलैक्सेशन भी मिल सके और एक बेटर लाइफ को भी हम बना सके। उसी बात को जब हम आगे लेके गए नेक्स्ट संडे को, यानी कि पिछले संडे को, जब हमारे सबके फेवरेट स्पीकर शहीद बसावड़ा जी ने हमें ये बताया कि जो ये साइंस कोरोना के पीछे होता है, जो वायरस के पीछे साइंस होता है, वो किस प्रकार से होता है। दैट वाज आल्सो वेरी इंटरेस्टिंग। और कुछ ऐसी बातें उन्होंने हमारे सामने रखी जो शायद हमें पता भी नहीं। वैसे ही एक और स्पीकर आज हमारे साथ अवेलेबल है। आज के स्पीकर कोई वर्ड्स के मोहताज नहीं। आज के स्पीकर कुछ ऐसे हैं जो सिर्फ और सिर्फ हमें इन्फॉर्म नहीं करते हैं बट एंटरटेन भी करते हैं। आज के स्पीकर कुछ ऐसे हैं जो शायद रैप सॉन्ग्स और उसी के साथ डायलॉग के एक फेमस आर्टिस्ट हैं। एक ऐसे उम्दे आदमी जिनको ये पता चला अपने 10th स्टैंडर्ड में कि उसमें मिमिक्री की स्किल्स भी बहुत सारी भरी पड़ी है, इसीलिए हम सबके फेवरेट बने। ऐसे हमारे मोस्ट फेवरेट आरजे आकाश आज हमारे साथ है। सो आई वेलकम आरजे आकाश टू दिस वंडरफुल occasion to brief you on a wonderful topic mostly जीवा है। So I welcome Akash for the same, RJ Akash. Thank you so much, Shrikant sir, and Genius School. So, lockdown જ્યારે આટલું બધું લાંબુ ચાલે કોઈને આઈડિયા હતો નહીં, એટલે આપણે ખાલી એવું કહીએ ને કે ભાઈ મોજમાં રહેવું, તોય લોકોને એમ થાય કે યાર ઘરે કે લોટ બાંધવો પડે છે, વાસણ ઘસવા પડે છે, કપડાં ધોવા પડે છે, આમાં કે કઈ રીતે મોજમાં રહેવું। એટલે આપણે પહેલા તો જરાક જોવું પડે કે ભાઈ મોજમાં કઈ રીતે રહી શકાય અને શું કામ મોજમાં રહેવું ફરજિયાત છે। લોકો જેને વ્યસન હોય એ લોકોને વધારે તકલીફ થઈ ગઈ, કારણ કે એને ખબર હોય કે ભાઈ આપણે યાર વ્યસન તો જે, કારણ કે વ્યસન એવી વસ્તુ છે ને કે એનાથી મુકાતું હોત તો એને મૂકી દીધું હોય, પણ હવે એનાથી નથી મુકાતું। એટલા માટે હવે જ્યારે લોકડાઉન થાય અને બીજા લોકો જ્યારે એમ કહે કે ભાઈ અત્યારે તમને એ વસ્તુ નહીં મળે, ત્યારે એ લોકો જરાક જાગે, ઓહો હવે આ વ્યસન થઈ મોંઘું પડે। કારણ કે પહેલી વાર એવું થયું કે તમે વિચારો કે ભાઈ ક્રૂડ તેલ જે હોય આ બધા ઓઇલ ઇન્ટરનેશનલ ભાવ એના કરતા આપણો માવો મોંઘો થઈ ગયો, એટલે એમ થાય કે ઓલો સેન્સેક્સ છે શાંતિથી બેઠો તો ને માવાનો ભાવ છે એ તોફાની થઈ ગયો। એટલે આ એક પરિસ્થિતિ જે આપણે ગણીએ કે આપણને એમ થાય કે ભાઈ આપણને મજા છે કે નહીં, તો એ આપણને પોતાને પ્રશ્ન કરવો પડે। હું દર વખતે આ વસ્તુને હું યાદ એ રીતે જ કરું છું કે ભાઈ મોજમાં રહેવું એટલે વ્યક્તિ ઓલું હોય ને કે ભાઈ આપણે તો મેં તો નદીની પાસેથી શીખ્યું છે જીવન જીવવાનું, ચૂપચાપ વહેવાનું અને મોજમાં રહેવાનું। જે વહેતો રહે છે એને મોજ છે, જે સ્થિર થઈ જાય છે એને તકલીફ છે। તો વિચાર કરો કે જે વ્યક્તિ હોય એ વર્તમાન સાથે ધીરે ધીરે ફ્લો સાથે જઈ રહ્યો છે, એને ખબર છે કે જ્યાંથી એકવાર પસાર થઈ ગયા ત્યાં પાછું ફરવાનું થતું નથી। અત્યારે ભલે આપણને દિવસો એક જેવા જ લાગે છે છતાં અલગ છે। એટલે કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે તમે એવું વિચારો કે તમારે એકને એક ઠેકાણે નથી રહેવું, તમારે રિપીટેશન મોડમાં નથી જીવવું, આપણે વહેવાની વાત છે, ત્યારે આપણે જરાક જોવું પડે કે આપણી મોજ છે એ કઈ ટાઈપની હશે। એટલે આપણે બધા લોકો કોઈ પણ પરિસ્થિતિ આપણી સામે હોય તો એને હંમેશા એવી રીતે આવકારીએ કે પરિસ્થિતિને પણ એમ થાય અચ્છા ભાઈ અહીંયા આપણું ગજું નહીં ચાલે। તમે વિચાર કરો કે અત્યારે આપણે એકને એક વસ્તુથી એકને એક રૂમની અંદર એટલા જ વ્યક્તિઓ તો 15-20 દિવસ પછી વાંધો ન આવે, પણ ધીરે ધીરે આપણો સ્વભાવ છે એ થોડો ઇરિટેબલ થતો જાય। નાની વાતમાં પણ આપણને કદાચ ગુસ્સો આવે। શું કામ? કેમ કે એકને એક વસ્તુ છે માણસ છે ને માણસ, તમને ખબર છે કે બધું નવું જોઈએ કે ભાઈ ઢોસો તો કઈ દુનિયામાં હતો, પછી તો કે ભાઈ આપણે મસાલો ઢોસો લઈ આવો, આપણે તો કે ભાઈ ઉત્તપમ લઈ આવો, એની અંદર તો કે ભાઈ ચીઝ ઢોસો લઈ આવો, પછી એમાં ચીઝ નાખ્યું, કોર્ન નાખ્યું, સ્પ્રિંગ ઢોસા બનાવ્યા, નવી નવી વેરાયટી લાવ્યા। વોટ્સએપ હતું સૌથી પહેલા, તેમાં બ્લુ ટિક હતું, પછી કે નહીં હવે એ પણ બતાવવું જોઈએ કે તમે તમારો મેસેજ ડિલીટ પણ કરી શકો। પછી સ્નેપચેટનું જે ફિલ્ટર હતું પેલું કે તમે તમારી જે સ્ટેટસ કે સ્ટોરી હોય તો એ 24 કલાકની અંદર જતું રહે, તો ઇન્સ્ટાગ્રામે કોપી માર્યું, ફેસબુકે કોપી માર્યું, એ વોટ્સએપની અંદર આવી ગયું। એટલે હંમેશા એકબીજા લોકો જે છે ને એ હંમેશા અપગ્રેડ થવાની વાત છે। બધા લોકોને મજા નથી આવતી એકને એક
લોકો દર વખતે થોડાક ટાઈમે કંઈક નવું આવે છે જેથી માણસને મોજ આવે. તો આજે મોજમાં રહેવાની વાત છે એટલે આપણે હવે એક ને એક ટાઈપનું જીવન જીવીએ છીએ. ઓલું તો થતું કે ભાઈ આપણે તમે બોસને મળ્યા કે પછી દોસ્તારોને મળ્યા, આજે તમે પાઉંભાજી ખાધી, 5 દિવસ પછી ઢોસા, મેક્સિકન સિઝલર, આવી રીતે આખી તમે લાઈન કરી, એને કારણે લાઈફની અંદર વેરાયટી આવે. એટલે જો અત્યારે તમને થોડુંક આમ નિરાશાવાદી જેવું લાગતું હોય, તમને એમ થતું હોય કે હવે ભાઈ જે થાય યાર, હવે મારે કઈ જોવું નથી, આવો પણ વિચાર. અને એનું એકમાત્ર રીઝન જ આ છે, કારણ કે તમારું જે વાતાવરણ છે એ એક જેવું જ છે. કારણ કે તમે કેટલું કે ટીવી જોવો, કેટલીક સિરિયલ, વેબ સિરીઝ કેટલી જોવો, એટલે જો તમને પણ આવું થતું હોય કે યાર હવે કંટાળી ગયા, તો એ વસ્તુ નોર્મલ છે. પણ તમારે સમજવું પડશે કે એ વસ્તુ નોર્મલ હોવાથી બીજા લોકો પણ એને ફીલ કરી રહ્યા છે અને આ એક ફેઝ છે. ધીસ ટુ વિલ પાસ. જે છે એ જતું રહેશે. આપણે આમ તો એવું જ છે કે ભાઈ ન ભૂતો ન ભવિષ્ય, કે આ જે ફેઝ છે એ ક્યારે આવ્યો નતો, બધા લોકો પોતાની લાઈફમાં પહેલી વાર એક્સપીરિયન્સ કરી રહ્યા છે. તો હવે ફ્યુચરની અંદર પણ આવો ફેઝ ન આવે અને એને માટે જ બધા લોકો ઘરમાં છે. પણ ઘરની અંદર રહેવું, જ્યાં પણ રહેવું, પણ મોજમાં રહેવું. હવે જોજો, આપણે માણસ છીએ, આપણે મશીન નથી. એ વસ્તુ તમને સમજાય છે. ક્યારેક આપણે દુઃખી હોઈએ, ક્યારેક આપણે હેપી પણ હોઈએ, ક્યારેક ટેન્શનમાં હોઈએ, ક્યારેક સ્ટ્રેસમાં હોઈએ. તો આપણે માણસ છીએ, મશીન નહીં. એટલે એમાં ઉતાર ચઢાવ તો આવવાના જ. તમને ક્યારેક પોઝિટિવ ફીલ થતું હોય, ક્યારેક નેગેટિવ ફીલ થાય, ક્યારેક કોઈની વાત ન ગમે, તો એમાં જરાય સંકોચ રાખવો નહીં. હંમેશા આપણે પોઝિટિવ ફીલ ના જ કરી શકીએ. અને એટલા માટે હું તમને કહું છું કે એ ફિલિંગને પહેલા તો સ્વીકારો. જેથી, કારણ કે આપણને ખબર છે કે મોજમાં રહેવાથી કોને ના મજા આવે, બધાને મજા આવે મોજમાં રહેવાથી. પણ એવું શક્ય નથી કે તમે એક જ ફ્રીક્વન્સી ઉપર હંમેશા અને સતત રહી શકો. અને એમાં પણ જ્યારે તમે અત્યારે IPL નો ટાઈમ હતો, એ જમાનામાં આપણે ખાલી આના કોરોના વાયરસના જો સ્કોર સાંભળતા હોય કે ભાઈ 5 પેશન્ટ આવ્યા, 25 આવ્યા, તો એને કારણે ત્યારે એમાં પોઝિટિવિટી જાળવવી બહુ મોટું ટાસ્ક બની જાય છે આપણા માટે. એટલે ત્યારે હું તમને એ જ કહીશ કે રેઝિસ્ટન્સ, જે વસ્તુ તમારી સાથે થઈ રહી છે, જો એ તમારા હાથમાં નથી તો એને રેઝિસ્ટ કરવાનો કોઈ મતલબ નથી. તમારા હાથમાં અત્યારે શું છે? કે ભાઈ તમે વાંચી શકો છો, તમે ઓછી ઊંઘ કરો, તમે કેલ્ક્યુલેટેડ કેલરી વાળો ડાયટ લો, તમે સારી એવી વેબ સિરીઝ જોવો, સારા પુસ્તકો વાંચો. આ તમારા હાથમાં છે. આ જો તમે ના કરો અને તમે ફ્રસ્ટ્રેટ થાઓ તો કદાચ વસ્તુ વ્યાજબી અને બરોબર પણ લાગે. પણ જો જે વસ્તુ હોય છે કે લોકડાઉન, તો કે અરે યાર કેદી પતશે, હવે નથી મજા આવતી, એ ત્રાસી ગયા, હવે ભલે કોરોના થાવ હોય તો થાય, આવા પ્રકારના જો વિચાર આવે તો આની સાથે આ છે ને લોકડાઉન એ તમારા હાથમાં જ નથી, એ આપણો નિર્ણય જ નથી. એટલે ત્યાં જો આપણે રેઝિસ્ટન્સ બતાવીએ, એની સામે જો ચાલવાની કોશિશ કરીએ, તો ત્યારે આપણે થોડાક દુઃખી થઈએ. શું કામ? કેમ કે એમાં ચાલવાનું નથી તમારી પાસે અને તમે એની વિરુદ્ધ દિશામાં જવાની કોશિશ કરો છો. એટલે જે વસ્તુ આપણા હાથમાં નથી ને એ પરિસ્થિતિનો પહેલા તો સ્વીકાર કરી લે. મને હંમેશા છે ને અને મોજમાં રહેવાની જે વાત છે ને એ રીતે હું ગણતો હોઉં છું કે જે વસ્તુ બહારથી આવે છે ને એ ખૂટી જાય છે, જે અંદરથી આવે છે એ ક્યારેય ખૂટતી નથી. એટલે જેમ કે તમારો મોબાઈલ, તો એ તમને પહેલા 5 દિવસ એવી મજા આવી હોય કે ભાઈ નવો મોબાઈલ, ઓહો શું ફોટો આવે છે, શું રેમ છે. પણ એ જ જ્યારે મોબાઈલ ને બધું એવી રીતે આવી જાય તો પછી હવે તમારો એ મોબાઈલ તમને એટલી ખુશી નથી આપી શકતો. કેમ? એટલા માટે કેમ કે હવે તમે એનાથી ટેવાઈ ગયા. એટલે બાકી તો એવું થાય કે iPhone 11 Pro જેને લઈ લીધો, પછી નવો જ્યાં સુધી હાઈ ફોન લોન્ચ ના થાય ત્યાં સુધી એ સૌથી મોજમાં હોય. પણ એવું નથી થતું, કેમ કે બહારથી આવેલું છે. એટલે અંદરથી જે આવે ને એનાથી જ મજા આવે. હું એક નાનું તમને એક્ઝામ્પલ આપું. હમણાં જ મેં એક બુકની અંદર વાંચેલું, એમાં બહુ સરસ એક્ઝામ્પલ હતું કે એક છે ને આખું બેન્ડ હતું, હોય ને બધા એને રોક બેન્ડ, તો આવું બેન્ડ, અને એ પાછું જોરદાર બેન્ડ. હવે જે ટેલેન્ટ હોય ને એની મતલબ એનો પ્રકાશ છે સ્વયં પ્રકાશિત હોય, લોકોનું ધ્યાન જાય કે બોસ આને આપણે રેકોર્ડ કરે. એટલે એક મ્યુઝિક લેવલ કંપની એને મળી. તો મ્યુઝિક લેવલ કંપની એને લઈ લીધું કે આપણે તમારા બેન્ડ સાથે એક કાયદેસર આલ્બમ બહાર પાડવો છે. આ લોકો રાજી થઈ ગયા. હવે નેક્સ્ટ ડે આ જે આલ્બમ હતું એનું રેકોર્ડિંગ થવાનું હતું અને રાત્રે 12 વાગ્યા હતા અને ગ્રુપના બધા મેમ્બર એક ગિટારિસ્ટ પાસે આવ્યા અને ગિટારિસ્ટને ઉઠાડ્યો. કે ભાઈ બોલો. કે તું કે આજથી આ બેન્ડનો પાર્ટ નથી, આ કે તારી ટિકિટ કરે છે. એટલે આખા બેન્ડનો નિર્ણય હતો એટલે પોતે એકદમ દુઃખી કે ભાઈ
આ લોકો કરતા હું આગળ વધીશ, આ લોકોને થશે કે એ લોકોની આ જે ભૂલ છે એ બહુ મોટી ભૂલ છે એવું એ સાબિત થઈ જશે. હવે 1 વર્ષ એને એટલી મહેનત કરી, એનું આખું બેન્ડ એને તૈયાર કર્યું અને પોતે એટલા બધા પરફોર્મન્સીસની પ્રેક્ટિસ કરી. પછી હવે થયું એવું કે એને પણ એક મ્યુઝિક લેવલની કંપની છે મળી અને એણે પોતાનો આલ્બમ એની સાથે રેકોર્ડ કર્યો અને 25 મિલિયન આલ્બમની કોપી વેચાણી. 25 મિલિયન. અને એની પાસે નેમ, ફેમ, એટેન્શન બધું જ હતું. અને આ જે ગ્રુપ હતું આ રિયલ એક્ઝામ્પલ છે. મેગાડેથ કરીને જે ગ્રુપ છે એના ગિટારિસ્ટની વાત છે. પણ છતાં એ હેપી નથી. 25 મિલિયન આલ્બમ્સ એને વેચ્યા, એની પાસે નેમ, ફેમ, રૂપિયા બધું છે, છતાં એ હેપી નથી. કેમ? કેમ કે એને મનમાં શું ધારેલું હતું કે ભાઈ જો પેલું બેન્ડ કે જેને મને કાઢી મૂક્યો છે એનાથી કે હું વધારે કે આગળ જાય છે, એના કરતાં વધારે મારા આલ્બમ વેચાશે. અને ગ્રુપ જેને કાઢી મૂક્યું હતું એ ગ્રુપનું નામ હતું મેટાલિકા બેન્ડ અને એના 180 મિલિયન આલ્બમ છે ઓલરેડી સોલ્ડ થઈ ચૂક્યા. હવે જો પેલા ગિટારિસ્ટે એની કમ્પેરિઝનમાં પોતાની હેપીનેસ નક્કી ના કરી હોત તો એ બહુ હેપી હોત. એને શું થયું હતું કે આ લોકો કરતાં આપણે આગળ વધવાની વાત છે. તો હવે એનું આખું લાઈફ પેલાની જ કોમ્પિટિશનમાં ગઈ. એને પોતાના 25 મિલિયન એટલે વિચાર કરો તમે 2 મિલિયન એટલે 20 લાખ 25 લાખ આલ્બમ થયા. પણ હવે કેમ કે પેલા કરતા આગળ નથી એને કારણે દુખી છે. એટલે આપણે પણ તમે જો મનમાં એવું ધારીને બેઠા કે બોસ આપણે 5 લાખ કમાવા છે અને પછી જો તમે 3 લાખ કમાતા હો તો તમે દુખી રહો. પણ જો તમે તમારું મેટ્રિક જ એટલું રાખ્યું હોય કે બોસ આપણે ખરેખર અત્યારે આપણી જરૂરિયાતો છે એ પ્રમાણે 50,000 ઇનફ છે, આની ઉપર જે કાંઈ આવે એ આપણો નફો એ પ્રમાણે આપણે જીવશું, તો 50,000 ત્યાં વાળો જ્યારે 3 લાખ કમાતો હોય ત્યારે કેટલો હેપી હોય. એટલે આજે હેપીનેસના સ્ટાન્ડર્ડ જે આપણે મોજમાં રહેવું એ જે કહીએ ને એના સ્ટાન્ડર્ડ આપણે જ નક્કી કરીએ. આપણને એમ થાય કે ભાઈ આજ સાંજે પાણીપુરી ખાવી છે અને જો તમે પાણીપુરી ખાઈ શકો તો મોજ છે, બીજું એમાં જોઈએ શું. પણ હવે તમે જ તમારું સ્ટાન્ડર્ડ એટલું નક્કી કરી શકો હું આખી વર્લ્ડ ટૂર કરી લઈશ ને પછી મને મજા આવશે. તો હવે વર્લ્ડ ટૂર કરતા તો કેટલો ટાઈમ છે કે તમારે સમય જોઈએ, રૂપિયા જોઈએ, કેટલી બધી પરિસ્થિતિ જોઈએ. એટલે હંમેશા કોઈને ધ્યાનમાં રાખીને તમારી હેપીનેસ નક્કી ના કરે કે જો મારી પાસે આ હશે તો મને મોજ આવશે, એવું જરાય જરૂરી નથી. આવું હજી એક સારું એક્ઝામ્પલ એ છે કે એક ભાઈ હતા અને આમ એના બૂટની સાઈઝ હતી શૂઝ એની સાઈઝ હતી 9 નંબર. એ શૂઝની દુકાને ગયા. એ કે 7 નંબરના શૂઝ દે. એટલે પેલા એને 7 નંબરના શૂઝ આવ્યા. પણ એ કે તમે જો તો થાય કે તમારા 9 નંબર તો કે એની ચિંતા તું કરમાય ભાઈ પહેરેલા. તો પછી એને બીજે દિવસે સવારે 7 નંબરના શૂઝ પહેર્યા અને એ પહેરીને દોડ્યું. ત્યાં રસ્તામાં એક મિત્ર મળ્યો. એટલે એને પૂછ્યું કે ભાઈ આ તો તું કે લાલ ચોળ અને આ કેમ આવી પરિસ્થિતિમાં? તો કે એક તો એ હું ચાલ્યો વધારે અને મેં જે શૂઝ પહેર્યા છે એ 7 નંબરના છે, મારા પગ કે 9 નંબરના છે. એટલે પેલાને તરફથી કે પડતી કે આવી મૂર્ખાઈ કરે કોણે? ખબર છે કે 9 નંબર છે છતાંય તમે કે 7 નંબરના શૂઝ પહેરો. એટલે પેલો કહે કે પણ કે આવું કે 8 કલાક સતત પહેરીશ અને પછી કે જ્યારે હું રાત્રે કે આ શૂઝ જેવા કાઢીશ ને ત્યારે મને એટલી મજા આવશે કે એની વાત જવા. હવે તો વિચાર કરો એ રાત્રે 10 મિનિટની મજા માટે 8 કલાક એને આખું દુઃખ હોય. એટલે આ પહેલાની વાત છે કે તમે 4 કલાક તરસથી તમે તડપતા રહો ને પછી તમે ઠંડુ પાણી પીવો તો કેવી મજા આવે. કે તમે સતત 14 કલાક ભૂખ્યા રહ્યો ને પછી ડાયરેક્ટ તમે પાઉંભાજી તમે ખાવ તો તમને કેવી મજા આવે. પણ એ આ જે હેપીનેસનો પ્રકાર છે, આ જે મોજનો પ્રકાર છે ને એ લાંબો ના થાય. શું કામ? કેમ કે તમે પોતે જરૂરિયાત ક્રિએટ કરો છો. તમને એમ થાય કે મારું 5 કરોડનું મકાન હોય પછી હું લાઈફ આમ કરીશ તેમ કરીશ. પણ હવે 5 કરોડનું મકાન કરતા જો તમારે તમારી જિંદગીના 16 વર્ષ જતા રહ્યા તો એ મતલબ નથી. એટલે હંમેશા સફર ખૂબસૂરત હે મંઝિલ સે ભી. એટલે તમે રસ્તાની અંદર જ મજા કરવાની. તમે આવી રીતે બાકી તો મેં તમને કીધું એમ કે તમારે શું કરવાનું છે કે ભાઈ સતત છે એ તમે એકદમ પરસેવાની અંદર રહો, એકદમ 5 ગોદડા ઓઢી લો અને પછી તમે પંખાની અંદર જાઓ તો તમને મજા આવે. પણ આ બહારથી જેટલી વસ્તુ આવે છે ને એ ખૂટી જવાની છે. એટલે જે વસ્તુનું કારણ તમારી પાસે નથી છતાં તમને મજા આવવી જોઈએ. મતલબ કે જે ઇન્ટેલિજન્સ છે અને એ કોઈ એક્સપિરિયન્સ. એટલે કે તમે બહુ સારો એવો 1.5 લાખ 1.25 લાખનો મોબાઈલ લ્યો પણ તમારું હેપીનેસનું કારણ મોબાઈલ ના હોય છે. કેમ કે તમે વિચાર કરો કે તમારી પાસે જ્યારે ગાડી નથી ત્યારે તમે હેપી હતા. હવે ગાડી છે તોય તમે હેપી છો. જો હવે ગાડી જતી રહે તો જો તમે હેપી ન હો તો એ ન ચાલે. અને આ એક્ઝામ્પલ
એક્ઝામ્પલ સૌથી વધારે લવની અંદર લોકોને લાગુ પડતું હોય છે કે એના વગર એ ખુશ જ હોય, પણ એ પછી લાઈફમાં આવે, પછી એ જતી રહે તો પછી તમે બહુ દુઃખી થઈ જાઓ. પણ દુઃખી થઈ અને જીવન અટકાવી દેવું એ તો કોઈ વસ્તુ નથી. આગળ તો ચાલવું જ પડે. પરિસ્થિતિનો જ્યારે તમે સ્વીકાર કરતા શીખશો ને ત્યારે મોજ અંદરથી જ આવશે. કારણ કે તમને ખબર છે કે આમાં આપણું નહીં ચાલે. બીજા વ્યક્તિ ઉપર, બીજા વ્યક્તિને તમે સમજાવી શકો છો, પણ એના ઉપર તમારો કંટ્રોલ નથી. એની પોતાની એક અલગ ઇન્ડિવિડ્યુઆલિટી છે કે જે એની સાથે પોતે ડીલ કરે, પોતાના રિએક્શન હોય. એટલે પોતાના મોજમાં રહેવા માટે બીજા કોઈની સાથે ઇમોશન, મતલબ કે પ્રેમ હોય તો બહુ સારી વસ્તુ છે. પ્રેમ આમ તમે ગણો ને તો વિશ્વની સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે. પણ એને કારણે એ જો છે તો તમે હેપી છો, પણ એ જો નથી તો જો તમે હેપી નથી તો એ થોડોક જ ફેઝ હોય. કોઈ પણ વસ્તુનો એકલો ઘૂંટવાથી મોજ નથી આવતી. આપણને શું કામ, મેં તમને કીધું કે લોકડાઉનમાં કંટાળો આવવાનું રીઝન શું? કારણ કે સોમ, મંગળ, બુધ, ગુરુ બધા એક જેવા. તમે અત્યાર સુધી આપણી લાઈફ કેવી ચાલે કે ભાઈ સોમવાર ઓકે ચાલો મંડે બ્લુ નામ આપી દીધું, ટ્યુઝડે શોર્ટ કરીને નામ આપી દીધું, શનિ રવિ વીકેન્ડની મજા આવી, એક મૂવી જોઈ આવ્યા, 15 દિવસે ડિનર કરી આવ્યા, ત્યાં દિવાળી આવી ગઈ, દિવાળી ગઈ ત્યાં તમે પતંગ ચગાવી, પછી તમે હોળી ગઈમાં, નવરાત્રી આવી, કેટલી બધી વસ્તુઓનો ઘટનાક્રમ છે. એટલે આપણને શું છે કે એકને એક પ્રમાણેનું સ્થિર ત્યાં છે ને, ત્યાં મોનોટોનસ જે વસ્તુ છે ને એની અંદર આપણને કંટાળો આવે. પણ તમે યાદ રાખજો કે આ જે મોનોટોની છે, મોનોટોનસ, એકને એક વસ્તુ ઘૂંટવી, એ ક્યારેક ક્યારેક તમને લાગે કે માણસના સ્વભાવમાં છે. તમે જ્યારે નવી નોકરી જોઈન કરી હશે અથવા જ્યારે પહેલીવાર નવી સ્કૂલમાં ગયા હશો ત્યારનો જે પહેલો દિવસ છે ને એ તમારા માટે ચેલેન્જિંગ હોય. કારણ કે વ્યક્તિઓ નવા છે, બધા લોકોના રિએક્શન નવા છે, લોકો તમને ઓળખતા નથી. અને એના 1 મહિના પછી એ વસ્તુ તમારા માટે, તમે ઊંઘમાં પણ ત્યાં જઈ શકો છો. જે રીતે આપણે જમતા હોઈએ તો આપણો હાથ છે ડાયરેક્ટ મોઢામાં જ જવાનો. આ વર્ષોની પ્રેક્ટિસ છે. તો આવી કેટલી વસ્તુ છે કે જે આપણે ઊંઘમાં જ કરીએ છીએ, આપણે એ વસ્તુ પ્રત્યે કોન્શિયસ જ નથી. એટલે આપણું મગજ છે એ ટેવાઈ જવામાં માને છે. એટલે હંમેશા જે કંઈ તમારી પરિસ્થિતિ હોય એનો તમને ખ્યાલ હોવો જોઈએ. એનાથી ટેવાવાનું નથી. આપણને કદાચ 21 દિવસે કોઈ પણ એક સાયકોલોજીકલ ફેક્ટ છે કે કોઈ પણ હેબિટ પડતા 21 દિવસ થાય. તો હવે આપણે જે વસ્તુથી ટેવાઈ જઈએ, હા ભાઈ આપણું તો આવું જ છે, તો વ્યક્તિ આગળ ના વધી શકે. અહીંયા મોજનો પ્રકાર જે છે ને એ સમજવો ખૂબ જ જરૂરી છે. જોજો તમે, હવે તમે એમ ગણો, આપણે સસ્તી મોજ નથી જોતી. એનું તમને એક્ઝામ્પલ આપો કે એમ થાય કે ભાઈ 12 કલાક સુધાય, કોને ના મજા આવે? મજા જ આવે. તમને એમ થાય કે ભાઈ આપણે શું કરવું છે, તો કે ભાઈ આપણે વેકેશન જ માણવું છે, કોને ના મજા આવે? પણ તમે વિચાર કરો કે અક્ષય કુમાર છે, હવે આટલા બધા સક્સેસફુલ હોય એનો મતલબ એવું થોડો છે કે એ પોતે ગમે ખાય છે, ગમે ત્યારે સૂવે છે. એ પોતે વર્કઆઉટ કરતા હોય, પોતાનું કામ પણ કરતા હોય. એટલે કામ વગરની મોજ છે એની લાલચ રાખવી નહીં. કારણ કે તમે ગમે એટલું મરચો ખાવા, કેલરીનું તમારી પાસે કોઈ કેલ્ક્યુલેશન નહીં હોય તો તમારો વેઇટ થી માંડીને બધી વસ્તુ તમારી બોડીમાં ઇફેક્ટ આવશે. હવે જો બોડીમાં ઇફેક્ટ આવી તો એને કારણે તમે ડિસિપ્લિન છે એ તમે મિસ ના કરી શકો. એટલે મોજમાં રહેવું એટલે એનો મતલબ એ નહીં કે જેમ ફાવે એમ તમે જીવો. તમારો એક પર્ટિક્યુલર એક પેશન હોવું જોઈએ કે જેમાં તમને મજા આવે. અને હું એમ જ કહું છું કે આ જે તમને 40 દિવસનો જે લોકડાઉનનો ટાઈમ મળ્યો છે, આની અંદર તમે જે કરો એ પેશન, બાકી બધા વ્યસન. બાકી તો તમે એમ જ કહેતા ફરતા હતા કે અરે ભાઈ મને તો યાર શ્વાસ લેવાનો ટાઈમ નથી. અત્યારે ટાઈમ છે પણ શ્વાસ ઊંડો હજી નથી લઈ શકતા, કારણ કે હવે કોરોનાની બીક લાગે, હવા શુદ્ધ થઈ ગઈ છે પણ એના કારણે શું છે કે બહાર નીકળતા ને બધા બીક લાગે છે. એટલે મોજ છે એનું એ છે ને હાયર લેવલની હોય છે. કોઈ પણ વસ્તુમાં એક સસ્તી વસ્તુ હોય, સસ્તી, સારી અને ટકાઉ, અને કોઈ બેસ્ટ ક્વોલિટી. એટલે મોજ એટલે એવું નહીં કે બસ આપણે બસ પૈડા ગયા, જે થાય છે એ ખાવા દીધું. એનાથી નજીકનું સુખ અને દૂરનું દુઃખ, આ વસ્તુ લાગુ પડે. આપણે કેમ કોઈને બોર્ડની એક્ઝામ હોય તો એને ના મજા આવે. એને એમ થાય કે યાર હોળી આવે છે, IPL આવે છે, યાર અત્યારે વાંચવાનું. પણ તમે વાંચો છો, અત્યારનું દુઃખ છે પણ એ દૂરનું સુખ છે. કારણ કે પછી તમે લાઈફની અંદર કોઈ પણ એવા પ્રોફેશનમાં પહોંચી ગયા કે જ્યાં તમે કમ્ફર્ટેબલ લાઈફ જીવો છો અને તમે એ બધી વસ્તુ એન્જોય કરી શકો છો. પણ જો નજીકનું સુખ જોયું તો પછી દૂરનું દુઃખ છે. એટલે અત્યારે જો તમે એમ કહો કે ભાઈ મોજ આવે શેમાં, તો કે હાલો ભાઈ બહાર આટો મારી આવે, આખો દિવસનો બફારો બહુ છે, ઘરે બહુ દબે છે, એક ચક્કર મારી આવે. તો નજીકનું સુખ છે પણ એ દૂરનું દુઃખ છે. હવે આ કેમ કે આ પેન્ડેમિક છે એટલે આમાં તમારા માટે અને સોસાયટી માટે, બેય માટે છે ને આ ખતરારૂપ છે. એટલે આપણે કઈ રીતે વિચારીએ છીએ ને એ પર્સપેક્ટિવ મેઇન છે. મેં તમને કીધું ને કે પેલો જે 25 મિલિયન આલ્બમ વેચાણા હતા એ છતાં હેપી નતો, કારણ કે એને 180 ને પોતાનો બેઝ કેમ રાખ્યો હતો કે
આનાથી વધારે. એટલે તમારી જે જરૂરિયાતો હોય, સપનાઓ હોય, એ હંમેશા આપણે ચેઝ કરવાના છે, પણ એની પાછળ જીવન ખર્ચવાનું નથી. તમે અત્યારે જે ઓનગોઈંગ પ્રોસેસની અંદર તમારી સાથે જેટલી વસ્તુઓ થઈ રહી છે ને, એ તમારે એન્જોય કરતા જવાની છે. બાકી એવું બની શકે કે તમારી બચતનો એક પાર્ટ તમે કોઈ પણ એક વસ્તુમાં નાખી દો તો એ વસ્તુ તમને મળી જશે, પણ સાથે સાથે જે બીજી નાની મોટી ખુશીઓ હોય, એમ થાય કે આજે ભાઈ ફેમિલી સાથે નાનકડું ડિનર પ્લાન કરી નાખ્યું, મૂવી પ્લાન કરી નાખી, તો આ બધી મોમેન્ટ્સ છે તમારી લાઈફને રીચ બનાવે છે. એક મને મારું બહુ ફેવરિટ એક્ઝામ્પલ છે જે મને યાદ આવે કે એકવાર છે ને પતિ પત્ની સૂતા હતા રાત બેડરૂમમાં અને દોઢક વાગ્યો હતો. એટલે પત્નીએ છે ને પતિને ઉઠાડ્યો કે ઉઠો, શું થયું? તો કે નીચે અવાજ આવે. તો કે અવાજ આવે એટલે કે નક્કી કે ચોર હોય. એટલે પતિ થોડો કાઢશું અને એને એવો કોન્ફિડન્સ હતો કે ચોર નહીં, કે સુઈ જા. કેમ? તો કે ચોર છે એ અવાજ ન કરે, કારણ કે ચોર છે એ પ્રોફેશનલ હોય, અવાજ ન કરે, સુઈ જા. તો અડધી કલાક થઈ પછી પત્નીએ પાછા પતિને ઉઠાડ્યા કે હવે શું? તો અવાજ નથી આવતો. તો કે નક્કી ચોર હોય, તમે કીધું તું ચોરી કે અવાજ ન કરે. આ કેટલું આમ સિમ્પલ એક્ઝામ્પલ છે, પણ આને જ્યારે તમે સમજવા બેસો તો કેટલી વસ્તુ એવી છે કે જે છે કે નથી એ આપણા મનની ઉપર છે કે તમે એને કઈ રીતે લેવા માંગો છો. એટલે હવે કદાચ એટલે મોજ એટલે શું? ખાલી દુઃખની એબ્સન્સ એટલે મોજ? એવું કે મોજ હોય તો દુઃખ ન હોય અને દુઃખ હોય તો મોજ ન હોય, આ બે વસ્તુ સાથે ક્યારેય એક્ઝિસ્ટ ના કરી શકે એવું આપણે વિચારી શકીએ? તો એ વિચારવું આખું થોડું ખોટું છે, કારણ કે તમને ખબર છે કે જે પ્રમાણેની આપણે લાઈફ જીવીએ છીએ, આપણે રૂપિયા પણ જોતા હોય, આપણે ફિનાન્શિયલ સ્ટેબિલિટી સાથે આપણું ફેમિલીને પણ આપણે મેન્ટેન કરવાનું હોય, છોકરાઓ સ્કૂલમાં હોય, કેટલી બધી વસ્તુ હોય, પણ ત્યારે મોજ અને દુઃખ બે સાથે હોઈ શકે કે નહીં? તો એની એક જ વસ્તુ કે ટેન્શન વાળું જીવન નથી જીવવાનું, સ્ટ્રેસ વાળું જીવન જીવી શકાય. હવે તમે એમ વિચારો કે તમે કોઈ પણ એક્ઝામ હોય એમાં તમે જરાય વાંચ્યું અને પછી તમે એક્સપેક્ટ કરો કે મારા 80% આવી જાય, આવશે કે નહીં આવે, પાસ થાય કે નહીં થાય. હવે તમે મહેનત નથી કરી અને તમે જે ફળની આશા રાખો ને એ ટેન્શન છે, પણ તમને ખબર છે કે 5 દિવસ પછી જ એક્ઝામ છે, મારે 4 દિવસ જોરદાર વાંચવું જ પડશે તો જ મને આટલા પર્સન્ટેજ આવશે, તો એ સ્ટ્રેસ. તો સ્ટ્રેસ છે એ ઓબ્વિયસ છે, એ લાઈફની અંદર આવવાનું, એને આપણે મેનેજ કરી શકીએ, પણ ટેન્શન છે એ ખોટું લેવું નહીં. એટલે હંમેશા યાદ રાખવું કે કોઈ પણ એક બે વસ્તુની અંદર તમે વિચાર કરો કે ક્યારેક આપણે ઓફિસની અંદર કંઈ પણ તકલીફ થાય આતે તો આપણે ઘરે જઈએ અને બધા લોકો પોતાના ફેમિલી ઉપર ક્યારેક મતલબ ઇરિટેબલ થઈ જતા હોય આતે, તો હવે એ વસ્તુને કટ કઈ રીતે કરવી ત્યારે તમારે સમજવું પડે કે મોજમાં કઈ રીતે રહેવું. તો 55-60 વર્ષ સુધી તમે જોબ કરવાના જ, તમને ખબર છે? તો 55-60 વર્ષ સુધી જો જોબ કરવાના છીએ અને એમાં જો અત્યારથી ટેન્શન લેવા માંડશું તો 60 વર્ષ સુધી શું ટેન્શનમાં જીવવાનું? એટલે એ તો એક લાઈફનો પાર્ટ છે, એ સ્વીકારી લેવું પડે કે 55-60 વર્ષ સુધી આપણે જોબ કરવાની છે, પણ 55-60 વર્ષ સુધી ટેન્શન આપણે ના લઈ શકીએ. એટલા માટે એને એવું કામ કરવા દેવાનું. એટલા માટેની વાત છે કે મોજમાં રહેવું, કે ભાઈ જેટલી પણ મુશ્કેલી આવી છે અમે બધી તકલીફોને કાપી છે, જેટલી પણ એરર સામે આવી અમે વાંચી નથી, ખાલી ઓકે આપી છે. તમે જો કોઈ પણ વસ્તુને એકદમ એના વિશે એટલું બધું રિપીટેડલી વિચારો તો જો તમારા હાથમાં છે તો તમે એનું સોલ્યુશન કાઢશો. હવે જો સાંભળજો, જે વ્યક્તિ પોતે ખુશ હોય એ જ બીજાને ખુશ કરી શકે, જે વ્યક્તિ દુઃખી હોય એ બીજાને દુઃખી જ કરે. પોતાની ઉપરનો એપ્રોચ તમારો કેવો છે એના ઉપરની વાત છે. હવે તમે આજે ખુશ છો તો કાલે વધુ ખુશ હતો. શું કામ? તો કોઈ પણ વસ્તુ છે ને એક્સપિરિયન્સ થી આવે. તમને ખબર છે કે તમારો મોબાઈલ હોય, કોમ્પ્યુટર હોય, બાઇક હોય, કાર હોય, એની ઉપર હવે તમે એક હાથે ચલાવતા હોય, ક્યારેક તમારું ફોનમાં પણ ધ્યાન હોય છે, કારણ કે હવે તમે સામેનાથી અકસ્ટમ થઈ જાય, તમને ખબર છે કે આ કઈ રીતે ચાલે છે, તમે એના એ વસ્તુથી ટેવાઈ ગયા છો. એટલે જ્યારે તમે કોઈ પણ વસ્તુથી ટેવાઈ જાઓ ત્યારે તમે બીજી એ વસ્તુ કરતા બીજી 10 વસ્તુઓ કરી શકો છો. એટલે તમારે ટેવાવાનું છે, ગ્રીપ લેવાની છે, પણ મોજ એક એવી વસ્તુ છે કે જે અંદરથી જ આવે. મેં તમને કીધું તમારા એપ્રોચથી આવે. બાકી તો કદાચ એવું બની શકે ને કે જે લોકો બિલિયનર્સ છે એ લોકો સૌથી હેપીએસ્ટ પર્સન હોય, પણ એવું નથી. તમને જે રીતે તમારી થોડીક આવકનું ટેન્શન હોય, થોડુંક છોકરાનું ટેન્શન હોય, એ લોકોને એની પોતાની કે શેર હોય, આ ડિસિઝન નહીં લઈએ તો આમ થશે, આ ટેન્ડર ભર્યું, બધાને પોતાના લેવલની તકલીફો છે. અને તકલીફો આપણે શેને ગણીએ છીએ? ક્યારેક આપણને એમ થાય કે આપણી પાસે આ સારી વસ્તુ નથી, આ નથી, પણ બેઝિક વસ્તુની અંદર તો પેલું આવે ને કે રોટી, કપડાં ઓર મકાન, એ ખરેખર સાચી વાત છે. હવે એની અંદર
પછી તમારો ટ્રિપલ કેમેરા વાળો ફોન ઉમેરાડો, કે પછી તમને એમ થાય કે હું એકદમ પબજી જોરદાર રમી શકું એવી રેમ વાળો મોબાઈલ ઉમેરાડો. પણ જો એ વસ્તુ જ્યારે નથી ત્યારે પણ તમે આટલા જ હેપી હતા. પણ હવે આપણને એ વસ્તુની ટેવ પડી જાય. એટલે આપણે ટેવ અને કુટેવ વચ્ચે છે ને થોડુંક અંતર હંમેશા રાખવું જોઈએ. જે ટેવ છે એ હંમેશા સારી હોય, કોઈ પણ વસ્તુની પડી શકે. પણ કુટેવ છે એ મજા આવે પણ એ લાંબો ટાઈમ કરાતી નથી. બાકી તો તમને કોઈ એવું જસ્ટિફાઈ કરી દે કે દારૂ એકવાર પી મજા આવશે, પણ એ મોજ છે એ હાનિકારક છે. કારણ કે જે વસ્તુ ટેમ્પરરી બહારથી આવે છે એને લઈને ફરાતું નથી. એટલે આપણે હંમેશા આપણી લાઈફમાં ક્વોલિટી એડ કરવી જોઈએ કે આપણે આજે છીએ એના કરતાં આવતીકાલે કઈ રીતે વધારે સારા, વધારે બહેતર હોઈએ. અને મહેનત કરવાથી જ આવે. તમે કઈ વસ્તુની અંદર તમારું એક્સ ફેક્ટર આપવા માંગો છો. તમારા જેવા કેટલા બધા લોકો છે પણ તમે પોતે તો એક જ છો. તમારા જેવું તો કોઈ છે નહીં. તમને ખબર છે કે બધા લોકોને એક વસ્તુ નથી જોતી. તમે પેટ્રોલ છે એ બધાને જોઈએ છે, પણ છતાંય ઓટોમેટિકલી બધા લોકો પેટ્રોલ પંપ પર વારાફરતી એ રીતે જ પહોંચે છે કે તમારી આગળ એક કે બે બાઇક કે એક જ કાર હોય. તમને એમ થાય કે ઓહો, આ પોપટી કલરની કાર કોણે લીધી? વિચાર કરો, એ કંપની બનાવે પણ છે અને 100 તો એક પણ વેચાણી. એટલે તમારી પણ જે યુનિકનેસ છે એની ડિમાન્ડ છે, અમુકની ઓછી હોય, અમુકની વધારે હોય. કોઈને એક છોકરી નથી ગમતી, કોઈને એક કાર નથી ગમતી, કોઈને એક કલર નથી ગમતો. ધેટ મીન્સ કે તમારે જે બનવું છે કોઈને નથી બનવું. કોઈને બિલિયનર થવું છે, કોઈને ખાલી સારું પેઇન્ટર થવું છે, કોઈને સારું આર્ટિસ્ટ થવું છે. એટલે એવું જરાય જરૂરી નથી કે તમારે જ્યાં જે વસ્તુમાં અચીવમેન્ટ તમારે કરવું છે એ વસ્તુ ત્યારે અચીવ ન થાય તો એને માટે બીજા લોકો ત્યાં ભીડ કરી દેશે. એવું નથી. તમારા જીતવા માટે કોઈનું હારવું જરૂરી નથી. ભલે કોમ્પિટિશન આપણને ઘણીવાર લાગે કે ભાઈ આ તો કેટલી બધી લોકો છે, કેટલા બધા લોકો સ્પર્ધામાં છે, ગળા કાપ હરીફાય. આવો શબ્દ આપણે લઈએ છીએ કે ગળા કાપ હરીફાય. પણ એવું નથી. બધા લોકોના સપનાઓ જુદા છે, બધા લોકોના રસ્તાઓ જુદા છે, પરિસ્થિતિ જુદી છે. તો એ પરિસ્થિતિ પ્રમાણે ચાલવાની વાત છે. એટલે આજે ખાલી આપણે એક શબ્દ કહી દઈએ કે ભાઈ મોજ. એટલે મોજ એટલે આપણને એ થાય ને કે ભાઈ આપણે જેવું ધાર્યું છે એવું જીવન આપણી સામે છે એને આપણે મોજ કહી દઈએ. અને જે આપણે નથી થાય એવું જીવન આપણી સામે તો કે યાર મજા નથી. અને આપણે જનરલી દુઃખના નામે લેબલ લગાડતા હોય છે. સુખ એટલે શું કે જે તમને મજા આવે કે આ વસ્તુ બરોબર છે. હવે તમને એમ કે ભાઈ કાલથી સાવ કોઈ આખું વિશ્વ કોરોના મૂકે તો તમને ગમે. પણ જો હવે એ જ વસ્તુ ઉલટી થાય કે ભાઈ હજી તમારે 1 મહિનો ખેંચવો પડશે તો તમને ન ગમે. એટલે જે કઈ વસ્તુઓ છે ને આપણા માઇન્ડની અંદર છે. હવે જે લોકોને અત્યારે દૂધનો બિઝનેસ હોય એને કોઈ ફેર નથી પડતો, કારણ કે એ લોકોને એટલું દૂધની ખપત આજે ચાલુ છે. તો એને માટે જોજો એનું વિઝન અલગ છે કે એને કદાચ લોકડાઉન 5 દિવસે ખુલે કે 2 દિવસે ખુલે એટલો બધો ફેર નથી પડતો. પણ બીજા કોઈને જો કદાચ બીજી કોઈ શોપ હોય કે જેને પરવાનગી ન હોય તો એને બહુ મોટો ફેર પડે છે. એટલે કે બધા લોકોના પ્રશ્ન જ અલગ છે. જ્યારે બધા લોકોના પ્રશ્ન જ અલગ હોય, બધા લોકોના જવાબ જ અલગ હોય. એટલે તમે પોતે જે તમે બીજા સાથે જે આપણે કમ્પેર કરતા હોઈએ ને એ કમ્પેર કરવાની જરાય જરૂર નથી. અને યુનિક ફેક્ટર બોલું કે ને કે આ અમુક આપણા ગુજરાતીમાં થોડી ટેવ હોય કે આ એક અચ્છા આ અટક છે તો આ શેમાં. હવે એમ કહ્યું ભાઈ મારો આકાશ ત્રિવેદી નામ હોય ત્રિવેદી શેમાં તો પોસાય તો રિક્ષામાં આવે બાકી હાલી નહીં આવે. હવે આવો જ્યારે તમે જવાબ આપો, હવે આ છે ફૂલ મોજ છે. જ્યારે તમારું મગજ છે બીજા ટેન્શનની અંદર ઇન્વોલ્વ નથી ત્યારે જ આવો જવાબ નીકળી શકે. એટલે આ જોકનું એક્ઝામ્પલ થયું. પણ જો તમે ટેન્શનમાં હોય ને તો તમે જે આજુબાજુ જે થતું હોય ને તમને એનો કંઈ ખ્યાલ જ ન હોય. બાકી તમને દેખાય ઓહો આ ઓલાને ભાઈને કે ક્યાંથી કાંઈ ઢીક ન મારે, ઓહો ઓલાએ શું કામ મારે. આવી કેટલી તમને 10 થી 15 વસ્તુઓ દેખાય. પણ જો તમે તમારી અંદર જ જો તમારી કેસેટ ચાલુ હોય તો નથી થતું. અને માઇન્ડ એક એવી વસ્તુઓ છે કે જે તમને નજીકનું સુખ આપે. તમે આંખ બંધ કરો એટલે તમને દેખાય કે ઓહો તમે તમારા પ્રોફેશનમાં ટોપ ઉપર છો, લોકો તમને બોલાવી રહ્યા છે, તમને એટેન્શન મળી રહ્યું છે, તમે જ હીરો છો. પણ જ્યારે તમે આંખ બંધ કરો ને ત્યારે પણ જો ખરેખર એ સપનું જો તમને સપનું દેવું, તમને એ જે રિઝલ્ટ છે એ ગમ્યું તમને, પણ એ રિઝલ્ટ માટે જે પ્રોસેસમાંથી જે પાસ થવું પડે ને એને માટે લોકો તૈયાર નથી હોતા. અને એ પણ કઈ રીતે તો કે ભાઈ હોશથી તો તમે એમાં અચીવ કરી શકો. બધા એમ કહો યુસેન બોલ્ટ શું દોડે છે. આપણે અહીંયા તમે રેસકોર્સ જાઓ છો તો એ કેટલા લોકો સારું ક્રિકેટ રમતા હોય છે, પણ બધા લોકો શું ઇન્ટરનેશનલ લેવલે પહોંચે કેમ કે એમાં એક એકેડેમી જોઈએ, ટેકનિક જોઈએ, રૂટીન એનું ડાયટ એટલું સ્ટ્રિક્ટ હોય ત્યારે એ વસ્તુ થાય છે. તો બધી વસ્તુમાં લોકોને રિઝલ્ટ ગમે છે કે બોસ આવી રીતે હું તો ભૂકા કાઢી નાખીશ, પણ એને માટે જે પડદા પાછળની મહેનત છે એને માટે માણસે તૈયાર રહેવું પડે. એટલે હંમેશા છે ને પહેલા તો ઓળખવાની વાત છે
કે જીવનમાં જોઈએ છે શું. હું હંમેશાથી કહું છું કે ભાઈ કોઈ પૂછે ને કે ભાઈ જીવન શું છે, તો કે પ્રશ્ન જ ખોટો છે. પ્રશ્ન એ છે કે જીવન ક્યાં છે, તમને શેમાં મજા આવે છે. અને બધા લોકોની સ્કિલ અલગ છે. હવે કદાચ તમે કોઈ પણ ટુરિસ્ટ પ્લેસ ઉપર જાઓ ને તો ત્યાં તમને દેખાય કે ઓહ સનસેટ પોઈન્ટ, એટલે બધા લોકો સનસેટ પોઈન્ટ ઉપર આવી ગયા હોય અને જોવે ઓહ સૂરજ આથમી રહ્યો છે, આથમી રહ્યો છે. અને હવે કોઈ કહે કે ભાઈ ઓહ શું જોરદાર સનસેટ પોઈન્ટ છે, શું જોરદાર વ્યૂ છે. હવે જો પેઇન્ટર હશે તો એ આબેહૂબ એ ચિત્ર ઉતારી શકશે. તમને દેખાડું છે, પેઇન્ટરને દેખાડું છે, પણ કેમ કે પેઇન્ટરની સ્કિલ છે એ આબેહૂબ પ્રમાણે દોરી શકશે. બધા લોકોને એની બ્યુટી ફીલ થઈ કે ઓહ શું નજારો છે. કોઈ કવિ હશે તો એની ઉપરથી એટલી જોરદાર કવિતા લખી શકશે, પણ તમે નહીં લખી શકો. તમારી સ્કિલ શું છે, દેખાઈ રહ્યું છે બધાને, પણ કોઈ એની ઉપરથી મ્યુઝિકને શોધે છે, કોઈ શાંતિને શોધે છે, કોઈ પોતાનું પેઇન્ટિંગની અંદર એના કલરો જોવે છે. તો હવે બધા લોકોની અંદર યુનિક સ્કિલ હોય ત્યારે તમે શું કહો કે ભાઈ તમારી કોમ્પિટિશન છે કોઈ સાથે છે નહીં. આપણે સ્ટ્રેસ ફ્રી જીવવાની વાત છે. અને કોઈ પણ વ્યક્તિ છે ને પોતાના જે કઈ સપનાઓ હોય એને એશ્યોર કરવા માંગતો હોય છે. આ વીમો એ શું છે કે કદાચ જો કઈ થાય તો તમને આટલું વળતર મળી જશે, કે ભાઈ આપણે બધા ઇન્વેસ્ટમેન્ટ કરવા કે ભાઈ કદાચ કઈ થાય તો અહીંયાથી રૂપિયા આવી જશે. એટલે મેઇન આપણી જે બેઝિક નીડ છે ને આપણે સિક્યોરિટી જોઈએ, પણ એ સિક્યોરિટીનું લેવલ એટલું બધું પણ ન હોય કે સિક્યોર કરવામાં આપણે પોતે ઇનસિક્યોર ફીલ કરીએ. સમજો કે સિક્યોરિટીની જરૂર છે, બધાને જરૂર છે, પણ એ સિક્યોરિટીનું લેવલ કયું હોય તો કે ખાલી ને ખાલી જરૂરી વસ્તુ, એ સિવાય સિક્યોરિટીની લાઈફમાં અમે ગેરંટી નથી. તમે વિચાર કરો જોજો કે મરવાની બીક ટુ વ્હીલરની અંદર એક્સિડન્ટથી હેલ્મેટ પહેર્યા વગર પણ છે, પણ કેમ કે માણસને એની શક્યતા કે ના ના એમ કઈ આપણે સિટીમાં એક્સિડન્ટ ન થાય એટલે હેલ્મેટ નથી કરતું. પણ હવે એને ખબર છે કે માસ્ક ફરજિયાત આવ્યું ત્યારે દંડની રકમ એને યાદ પણ નથી, 1000 રૂપિયા દંડ છે, કારણ કે એને ખબર છે કે આ પહેરવાનું. માણસને એવું છે કે જે તાત્કાલિક જેનાથી નુકસાન થતું હોય ને એનાથી જ ડરે છે. બાકી એમ થાય કે ભાઈ આ વસ્તુ 20 વર્ષે ઇફેક્ટ આવશે તો કદાચ લોકોનો ડર ખતમ થઈ જાય. કારણ કે લોકો આપણે છે ને થોડા શોર્ટ ટેમ્પર થઈ ગયા છે. અને એનું એક્ઝામ્પલ જ આ છે કે જ્યારે કોઈ પણ તમે વિચાર કરો જે સ્ટોરી હતી ઇન્સ્ટાગ્રામની હોય, સ્નેપચેટની હોય, એ 15 સેકન્ડની હોય. હવે એની સ્ટોરી છે સાંભળો, અને ટિકટોકની એ પોસ્ટ છે 15 સેકન્ડની. જે વસ્તુ 24 કલાકમાં નીકળી જવાની છે એવું ફીચર 15 સેકન્ડ વાળું બનાવ્યું છે. એને ટિકટોકની તો એ પોસ્ટ છે, મતલબ એનું આખું જીવન છે. એટલે લોકોને 15 સેકન્ડની અંદર તો ઓહો જોરદાર સ્ટોરી, મતલબ કે જરાક પણ ના મજા આવી એ ડાયરેક્ટ સ્ક્રોલ થઈ જાય. તો આપણે પેશન્સ છે આપણી એ હંમેશા આપણને મેડિટેશન છે, યોગા છે, આ બધી વસ્તુથી આવે. બાકી મગજ તો આમથી આમ ભાગવાનું. મગજ છે ક્યારેય સ્થિર, મતલબ કે વર્તમાનમાં ના રહી શકે. એનું નામ જ મગજ, એનું નામ જ મન. કાંઈ પાસ્ટમાં હોય ઓહો શું દિવસો હતા, અને કાં એવું જોતું હોય ઓહો શું દિવસો આવશે. એટલે કાંઈ ફ્યુચરમાં હોય કાં પાસ્ટમાં હોય, મતલબ કે આમ પેન્ડ્યુલમની જેમ છે ને એ ફરતું જ રહેતું હોય છે. અને ત્યારે આપણે થોડુંક વિચારવું પડે કે શું આપણે જે વિચારીએ છીએ કે આ વસ્તુની આપણને જરૂર છે એ વસ્તુની આપણને ખરેખર જરૂર છે, મતલબ કે એના વગર નહીં જ ચાલે. જેમ કે એક છે ને એક્ઝામ્પલ છે સરસ, કે એક છોકરાએ છે ને રમત કરી, એને સ્કૂલે જવાનો ગજબ કંટાળો આવે. તેણે શું કર્યું કે શનિવારે સ્કૂલને રજા પડવાની હતી ને તો 3 બકરી ગોતી અને 3 બકરી સ્કૂલમાં છોડી દીધી. અને એક બકરી ઉપર એને લખ્યું 1, બીજી બકરી ઉપર લખ્યું 2 અને ત્રીજી બકરી ઉપર લખ્યું 4. હવે જ્યારે સોમવારે સ્કૂલ ખુલી ત્યારે સ્કૂલની અંદર બધું આપણે કહીએ કે રેડ પપેટ આમથી આમ બધી વસ્તુઓ થઈ ગઈ, બહુ કેઓટિક થઈ ગયું બધું. એટલે ઓલા લોકોએ કીધું કે 2 કલાક આરામ ગયા સ્વચ્છ કરવામાં અને બકરીઓ ગોતવામાં. તો પહેલી બકરી મળી ગઈ, બીજી મળી ગઈ, પછી ત્રીજી બકરી મળી, એની ઉપર લખ્યો તો નંબર 4. ત્રણેય બકરી એને મળી ગઈ, પણ હવે એ ત્રીજી બકરી જે છે જ નહીં એ ગોતવામાં બીજા 4 કલાક થયા. અને પછી એને કન્ક્લુઝન ઉપર આવ્યા કે ભાઈ આ કદાચ ભાગી ગઈ. એટલે હવે આપણે નંબર આપી દીધા છે કે હું આ ગાડી લઈશ, આ ફ્લેટ લઈશ, આ વસ્તુ લઈશ, પછી છે એ મને મજા આવશે, પછી છે એ પરફેક્ટ થશે. પણ હકીકતમાં એ વસ્તુની એ કડીની અંદર એ છે જ નહીં તમારી જરૂરિયાત. આપણને એવું લાગે છે કે એ હશે પણ એ નથી, અને એ આવે ત્યારે તમને ખબર પડે. અને હું તમને એક્ઝામ્પલ આપું છું, એ તમે પાછું યાદ કરો કે તમે મોબાઈલ માટે કદાચ 1-2 મહિના લોકો પૈસા ભેગા કરતા જ હોય છે, કારણ કે આપણે બજેટ કરતા થોડો વધારે સારો ફોન લેવાની ગણતરી કરતા હોઈએ છીએ. અને
અને ત્યારે આપણને એવું હોય કે આ ત્રીજા નંબરની બકરી છે, હશે એટલે આપણે એને જોરદાર મજા જ આવશે, પણ અઠવાડિયા પછી કેમ કે બહારથી વસ્તુ લીધેલી છે એટલે એમાંથી પછી મજા છે એ શક્ય નથી. જે એક સમયનું જોરદાર તમારું ટી-શર્ટ હોય એ એક ટાઈમે પછી નાઇટ ડ્રેસમાં પહેરાતું કેમ કે બહારથી છે, પણ જો તમે અંદરથી તમને ખાલી મજા આવતી હોય, ઓહો શું ઠંડો પવન છે, તો એ કેમ કે એ ખૂટવાનો નથી. જે ખૂટી જવાનું છે ને એનું છે એ આપણે હંમેશા ધ્યાન રાખવું પડે કે ભાઈ આની આપણને ટેવ ન પડવી જોઈએ. એટલે મોજમાં રહેવું બહુ સરળ વસ્તુ છે પણ એટલી જ ડિફિકલ્ટ છે. એમ થાય કે મોજમાં કઈ રીતે રહેવું, કે આટલું બધું હોમવર્ક હોય, આ માર્ચના ટાર્ગેટ છે, પ્રેશર છે, પણ એ બધી વસ્તુઓ છે એ તમારી જોબનો પાર્ટ છે, તમારા જીવનનો પાર્ટ નથી. જે રીતે તમે રોજ સવારે બ્રશ કરવાનું છે, નાવાનું જ છે, તો એવી રીતે આ ટેન્શન છે આવવાનું જ છે. એટલે એમાં ક્યારેય તમે એમાં લોભ, સંકોચ, ઉદારતા કાંઈ તમારા હાથમાં જ નથી, દર્શાવી જ ન શકો. એટલે હંમેશા જીવન એ રીતે જીવવું કે જેમાં પછી આગળ જતા તમને અફસોસ ના થાય. ઘણા બધા લોકો પોઝિટિવ હોય છે પણ છતાંય ઘરમાંથી એમાં એવી પરિસ્થિતિ ક્રિએટ જ નથી થતી કે જેને કારણે પોતાનું પેશન ફોલો કરી શકે. ઘણીવાર છોકરીઓમાં આ વસ્તુ જોવા મળતી હોય છે. આમ એમ કે અરે ભાઈ અમે કે બહુ ફોન મળી, અમે છોકરીને કહીએ કે રાતે તારે કે જ્યાં તું તારે ગમે ત્યારે આવવાનું પણ 9 વાગ્યા પહેલા ઘરે આવી. તો આ જે કન્ડિશન એપ્લાય છે એ હંમેશા બધાની લાઈફમાં રહેવાની. અરે તું તારે ભણવું હોય પણ કે આપણા સિટીમાં નહીં, બરાબર, કે તારે જે કરિયર લેવું હોય ને પણ લગ્ન પહેલા. તો હવે જ્યારે તમે આમ છૂટ પણ આપી દો છો અને બાંધી પણ લો છો, તો એવી આપણે લાઈફમાં કેટલી વસ્તુઓ કરીએ છીએ કે જેને આપણે ફૂલ ફ્રીડમ જે આપીએ ત્યારે વ્યક્તિ પોતાને એક્સપ્રેસ કરી શકે, પોતાને સાબિત કરી શકે. એટલે હંમેશા એકબીજા ઉપરના જરૂર વગરના બંધન છે ઘટાડ. ખાસ કરીને પેરેન્ટ્સ હવે તો આટલા બધા જાગૃત અને સજાગ હોય છે એટલે બહુ વાંધો નથી આવતો કે બધી વસ્તુની અંદર સ્કોપ, પોતાનું પેશન એ આખી એક અલગ જ ઘટના છે. એટલે એમાં તમે વિચારોથી એમાં નફો નુકસાન ના ગોતી શકો. અરે ભાઈ આમાં કાંઈ નથી, પણ એમાં કાંઈ નથીમાં ભાઈ જો એને મજા આવતી હોય તો એ કાંઈ નથી એના માટે હીરો છે. તમે સમજો? એટલે બધી વસ્તુઓ બધા માટે એક સરખું મહત્વ નથી ધરાવતું. સો અત્યારે જો કોઈના ક્વેશ્ચન જો કોઈના એફબીઆઈમાં આવ્યા હોય તો એને આપણે આન્સર કરીએ. કોઈને જો કંઈ પૂછવું હોય મોજ વિશે, લોકડાઉન વિશે નો તમારું શું મંતવ્ય છે? લોકડાઉન વિશેનું મંતવ્ય ટીવી મહેતા સાહેબ પૂછેલો પ્રશ્ન. આજે લોકડાઉન છે ને એટલે હું હંમેશા એવું કહું કે લોકઅપ એટલે કે સરકારી મકાનમાં રહેવાનું અને લોકડાઉન એટલે પોતાના જ મકાનમાં રહેવાનું. એટલે ઘણી બધી વાર બધા લોકોએ એવી ઘણી બધી ભેદી પ્રકારની પાર્ટીઓ કરેલી જોઈ અને આજ દિવસ સુધી કોઈ પકડાણા નથી. એટલે લોકડાઉન 40 દિવસનું તો લોકોએ જે પોતાની રીતે જ સ્વીકારવું જોઈએ, કારણ કે વિકલ્પ નથી. તમે સમજો, આપણે કોરોનાની જો ચેઇન બ્રેક કરવી હોય તો આમાં છે ને ક્યારેક એવું લાગે કે કોરોના નથી ફરી રહ્યો, માણસ ફરી રહ્યો, એટલે એને કારણે છે ઘરમાં આવે છે. બાકી કોરોના તો બહુ મોંઘો છે, જો તમે બહાર લેવા નહીં જાઓ તો એ અંદર નહીં જ આવે. એટલે લોકડાઉન છે એ તમારા ફાધર હોય કે તમે હોય કે તમારા સંતાન હોય, બધા લોકો પહેલી વાર છે જીવન એક્સપિરિયન્સ કરી રહ્યા છે કે ભાઈ કોઈ પણ કામ વગર લોકો ઘરમાં બેઠા છે. પેલું છે ને કે ભાઈ રસ્તાઓ બધા ખાલી પણ ભરેલા બધા ઘર હતા. પહેલી વાર કામ વગર કામના જ સભ્યો હાજર હતા. એટલે આવું મૂકો કે હવે કદાચ તમને કહી દો કે ચાલો 21 દિવસ તમે ફ્રી, તો તમને કેટલા વિચાર આવે? તમને એવા વિચાર આવે કે હું વેકેશન કરી આવું, કે હું મનાલી જઈ આવું, ગોવા જઈ આવું, મામાની ઘરે રોકાઈ આવું, 21 દિવસમાં હું મૂવી જોઈ લઉં. તો આ એવા 21 દિવસ છે કે તમે ક્યાંય નથી જ જઈ શકવાના, તમારા ફેમિલી મેમ્બર્સ પણ સાથે છે તમારી, એટલે તમારી પાસે કોઈ ઓપ્શન નથી. તો આ ઓપ્શનનો તમે શું સદુપયોગ કરો છો એ વસ્તુ બહુ જરૂરી છે. કારણ કે લોકડાઉન જેટલા દિવસનું ચાલે, હવે આપણે કાઉન્ટડાઉન મૂકી દીધું છે, કારણ કે તમને ખબર છે કે કેસ ફેલાવાની સંખ્યા આપણા હાથમાં નથી. આપણે ખાલી આપણું પોતાનું જ ધ્યાન રાખી શકીએ, તો એ જ કરવાનું છે અને ઘરની અંદર રહેવાનું છે. લોકડાઉન પછી શૈક્ષણિક, સામાજિક, સાયકોલોજીકલ, મેડિકલ, ઇકોનોમિકલ કેવા પ્રકારના ચેન્જીસ છે એમાં કેમ મોજમાં રહેવું? લોકડાઉન પછી મોજમાં રહેવું છે ને એ બહુ મોટો પ્રશ્ન આવે છે. કારણ કે અત્યારે બધા લોકો ઘરે છે અને બધા લોકોને ખબર છે કે બધા લોકોના બિઝનેસ બંધ છે, એટલે થોડીક આર્થિક મંદી આવવાની. કારણ વિચાર કરો, ઘરનો કોઈ કમાતો એક સભ્ય જ્યારે 1 મહિના માટે કોઈ પણ જો એને વસ્તુ કઈ થાય તો ઘરનું આર્થિક તંત્ર આખું ફરી જતું હોય છે. તો અહીંયા તો આખો દેશ ઘરે બેઠો છે.
એટલે જ્યારે લોકડાઉન ખુલશે એટલે મેં તમને કીધું એમ કે એકને એક પ્રકારના વિચાર, એકને એક પ્રકારનો માહોલ એ તમને હંમેશા મોનોટોનસ બનાવે. પેલું કહે છે ને ભાઈ જ્યાદા સોચ ઇરાદો કો કમજોર કર દેતી. એટલે તમને જે વિચાર હોય ને એ જો તમે એક્ઝિક્યુટ કરી દો તો એના જે પ્રશ્ન આવે તમે સોલ્વ કરતા હો છો. પણ જો તમે વિચારને એક્ઝિક્યુટ ન કરો અને વિચારને વિચાર આપો તો તમને બીજા 5 વિચાર આવે કે આ આમ થશે તો આ તેમ થશે. હમણાં જો તમે રિસેન્ટલી જે પ્રમાણે આટલા બધા જે ટીઆરપી ના જોરદાર આંકડા આવ્યા છે રામાયણ મહાભારતના, હવે જો તમે વિચારો કે ભાઈ આપણે બે જ છીએ રામ અને લક્ષ્મણ, ત્યાં આખી સેના હશે તો આ મને સબરી અહીં રસ્તામાં નહીં મળે તો આ સેના નહીં ભેગી થાય તો એટલે તો એ જો તમે કઈ એક્શન ન લો અને જો તમે વિચારો ને તો તમને 15 પ્રકારના પ્રશ્ન આવે. બાકી એકવાર જો તમે કરી નાખો અને પછીના જે પ્રશ્ન આવે તો તમે એને સોલ્વ કરી શકો. એટલે હંમેશા મોજમાં રહેવા માટે જે પ્રશ્ન છે એને સોલ્વ કરતા રહેવું એ મોજ. તમે એનાથી ભાગી ના શકો, તમે એને એવોઇડ ના કરી શકો. જે પરિસ્થિતિ છે આ છે અને એ સ્થિતિ જો તમે પહેલા તેને સ્વીકારો કે આ પરિસ્થિતિ છે આપણી એકની નથી બધાની છે ને આમાંથી આપણે જ રસ્તો કાઢવાનો છે. જો એના વિશે આપણને રોવા બેસીએ આપણા ભાઈબંધો કે અરે હા યાર આમ થઈ ગયું તેમ થઈ ગયું, પણ પેલું કહે છે ને બે ભૂખા લોકો એકબીજાની ભૂખ સમજી શકે પણ એકબીજાની ભૂખ મિટાવી ના શકે. એટલે આમાં કદાચ તમે બીજાની પરિસ્થિતિ સમજી શકો પણ એ પરિસ્થિતિનું સોલ્યુશન છે એ વધારે જરૂરી છે. એટલે સાયકોલોજીકલી બધા લોકોએ સ્ટ્રોંગ આમ એટલા માટે બનવું પડે. આપણને કોઈ એક ગીત ગમે તો આપણે 15 વાર સાંભળી નાખીએ અને પછી આપણે નવું ગીત ગોતતા હોઈએ. આપણને એમ થાય કે ભાઈ રોટલી અને શાક નહીં હજી આમાં સ્વાદ એડ કરો એટલે આપણે સંભારો લઈ આવીએ. એમ થાય કે હજી આમાં કંઈક એટલે આપણે પાપડ લઈ આવીએ. તો કે આ જમવા પહેલા તો કે આપણે કંઈ સ્ટાર્ટર લઈએ. એટલે આપણું માઇન્ડ છે ને ટેવાયેલું છે કેટલી બધી વસ્તુઓની વેરાયટી માટે. અને વેરાયટી અત્યારે કેમ કે નથી મળતી, બધા લોકો ઘરની અંદર છે એટલા માટે ત્યારે હંમેશા યાદ રાખવું કે આ વેરાયટી અત્યારે નથી મળતી એ ટેમ્પરરી છે. જ્યારે મળશે ત્યારે એમસીક્યુ જેવી વાત છે. તમારી પાસે હંમેશા 4 ઓપ્શન હોય જ છે કે ભાઈ ખૂણામાં બેસીને રોવું કે પછી જરાક વધારે મહેનત કરી લેવી, ભાઈબંધને જરાક ફોન કરીને થોડું હળવું થઈ જવું. તમારે ડિસાઈડ કરવાનું છે કે તમે કઈ રીતે કરશો. જ્યારે બધા લોકોની પરિસ્થિતિમાં જો તમે જ સૌથી વધારે મજબૂત અને સારું એવું જો આમ જેને કહેવાય સંયમ જાળવો, મેન્ટલી સ્ટ્રોંગ રહ્યો તો બની શકે કે તમે એના કરતા એડવાન્ટેજમાં છો, તમે એના કરતા હેપી છો અને હેપીનેસની અંદર તમે વધારે કામ કરી શકો. અને પ્રીતિબેન લેખાણીનો પ્રશ્ન છે હા કે લોકડાઉનમાંથી તમને શું શીખવા મળ્યું? લોકડાઉનમાંથી પહેલા તો શીખવા જેવું એટલું બધું મળે કારણ કે તમે સાવ નવરા છો. એના કારણે તમારે પોતે એનાલાઇઝ કરવું પડે કે ભાઈ આમાં આપણને શું શીખવા મળ્યું. એટલે મેં આખી એક કવિતા જ લખી કે જેમાં મેં કીધું હતું કે ભાઈ ઘરની અંદર પાણીની મોટરથી લઈ અને રસોઈ સુધી નજર પડી, દેશ કેમ ચાલે છે જાણ હતી ઘરની હવે ખબર પડી. એટલે શીખવામાં તો એ કે બધી વસ્તુ આપણા હાથમાં હોતી નથી. ગમે ત્યારે ગમે એવો ચેન્જ આવી શકે. આવું તો કોણે ધાર્યું હોય કે આખા મતલબ એમ કે પક્ષીઓ મુક્ત મને ફરતા હોય અને માણસ છે એ ઘરની અંદર હોય. પ્રદૂષણ સાવ ઘટી ગયું અને ત્યારે જ માણસના મોઢા ઉપર માસ્ક હોય. કે આપણે તો ખાલી ટ્રેનની ચેન ખેંચતા હતા, 2020 તો આખી ટ્રેન જ ખેંચી લીધી. તો વિચાર કરો કે ચાઇનાની એકેય વસ્તુ હાલતી નથી અને ચાઇનાને કારણે હવે એકેય વસ્તુ હાલતી નથી કારણ કે બધા લોકો ઘરમાં બેઠા છે. એટલે જેટલા ઓબ્ઝર્વેશન આની અંદર કરો એટલા ઓછા છે. એટલે લોકડાઉનની અંદર શીખવાય જ મળે કે તમે પોતે ઘણી બધી મલ્ટીટાસ્કિંગ માટે તમે કેપેબલ છો. જો તમે સારા ડોક્ટર છો, તમે સારા આર્ટિસ્ટ છો, એનો મતલબ એ નહીં કે તમે સારા કુક નથી, તમે કચરા ના કાઢી શકો. બધી વસ્તુઓ તમને આવડી શકે છે. જેમ તમારો મોબાઈલ હવે 6 GB થી 12 GB રેમનો થઈ ગયો છે કે સાથે WhatsApp પર ચાલતું હોય, Instagram પર ચાલતું હોય, એવી જ રીતે તમે પણ તમને રસોઈ પણ આવડતી હોય, તમે તમારા પ્રોફેશનમાં પણ સારા હોય, તમે રિલેશન પણ સારા મેન્ટેન કરી શકો છો. એટલે ઘરના પરિવારો સાથે ક્યારેક એવી રમત, ક્યારેક એવા પ્રશ્ન, વાતોચીતો જે બહુ નજીક લઈ આવે છે એકબીજાને. હિરેનભાઈ કોટક છે એ પૂછે છે કે સ્વસ્થ મન અને સ્વસ્થ વિચારની પરિભાષા શું? સ્વસ્થ મન અને સ્વસ્થ વિચાર. જોયું તમે આ છે ને સ્વાસ્થ્ય એટલે હું આને ડાયરેક્ટ હેલ્થની ડેફિનેશન સાથે જોડું છું. હેલ્થની જે ડેફિનેશન છે ને કેમ કે હું પોતે ડોક્ટર છું એટલે થોડુંક એ રેફરન્સથી વાત કરીશ કે ઇટ્સ એન ઇક્વિલિબ્રિયમ બિટવીન માઇન્ડ, બોડી એન્ડ સોલ વિથ અ સેન્સ ઓફ વેલબીંગ. એટલે કે તમારું બોડી છે સ્વસ્થ છે, તમારા વિચારો છે સ્વસ્થ છે, તમને મજા આવી રહી છે. એવું નહીં કે જો તમારું બોડી એકદમ સ્વસ્થ હોય પણ તમને જો વિચાર નબળા આવતા હોય, તમને ઊંઘ ના આવતી હોય તો એ પરફેક્ટ સ્વાસ્થ્યની ડેફિનેશનમાં તમે ના લઈ શકો. એટલે બધી વસ્તુઓ પોતપોતાને ઠેકાણે હોય. એટલે તમે કેલરી છે એ તમે એટલી જ લેતા હો
પણ હોય. એટલે મેન્ટલ હેલ્થ છે ને એ સ્વાસ્થ્યનો બહુ જ મોટો પાર્ટ છે. અત્યારે કદાચ તમે ઘણા બધા આખી કેટેગરી ક્યારે આવી છે કે સાયકોસોમેટિક ડિઝીઝ, કે સાયકમાંથી સોમા એટલે બોડી, એટલે કે તમારા વિચારોને કારણે એની ઈલ ઇફેક્ટને કારણે તમારી બોડીમાં રોગ આવે. એટલે હેલ્થ છે એ સારી મેન્ટલ કન્ડિશન વગર તમે ઇમેજિન કરી જ ના શકો. એટલે તમારી સારી મેન્ટલ કન્ડિશન એટલે કે સ્વસ્થ વિચાર. આપણને જો વિચાર એવા આવે કે હવેથી થાય હવે નથી કરવું, તો એ વિચાર સારો નથી. અને એ જ વિચાર જો તમે એ રીતે કરો કે હવે જે થશે એને આપણે જેવો પ્રશ્ન આપણી સામે આવશે એ પ્રમાણે રિએક્ટ કરીશું. જો બાઉન્સર હોય તો કદાચ જવાબ પણ દઈએ, જો કદાચ કોઈ યોર્કર આવે તો બધા બોલે 4 અને 6 નથી જાતી, એ હંમેશા યાદ રાખવું પડે. તો અત્યારે ટેસ્ટ મેચ ચાલે છે તો સ્વીકારવું પડે, ભલે લાઈફમાં અત્યારે વર્ષનું નામ 2020 હોય, પણ દિવસો ટેસ્ટ મેચની જેમ જ જાય છે. કારણ કે આ સમયગાળો વિકેટ બચાવવાનો છે. જ્યારે ટાઈમ આવશે ત્યારે તમારે પરફોર્મ કરવાનું છે. પેલું અબ્રાહમ લિંકન કહે ને કે ભાઈ બી પ્રિપેર્ડ, યોર ચાન્સ વિલ કમ. એટલે અત્યારે તમારે ફ્યુચરમાં જે કરવું છે ને એના માટેનું અત્યારે બધી વસ્તુઓની તમે તૈયારી કરી શકો, પણ અત્યારે આને રેઝિસ્ટ ના કરી શકો. એટલે સ્વસ્થ મન હોય એનાથી સ્વસ્થ બોડી આવે. એચડી વ્યાસ પૂછે છે કે દુઃખમાં કે મોજમાં રહેવું? ઓહો, એટલે જોયું તમે દુઃખ છે ને એ જ વસ્તુ છે જેને આપણે સ્વીકાર નથી કરી શકતા. એક ગંભીર ઉદાહરણ આપણે કહીએ તો આપણું કોઈ પણ જો સ્વજન હોય એ જો કાયમી માટે આપણને છોડીને જતું રહે તો એ વસ્તુ આપણે એક્સેપ્ટ જ નથી કરી શકતા. આને આપણે કહીએ મોડ ઓફ ડિનાયલ. મોડ ઓફ ડિનાયલ એનો મતલબ શું ખબર છે કે કદાચ પેલો ઇન્સ્યોરન્સ વાળો સમજાવતો ને કે જો એટલે છે ને તમને ડાયરેક્ટ ન કહી શકે કે જો મને કઈ થાય ગમે ત્યારે અને કાયમી મને મારું જો ડેથ થઈ જાય ભાઈ તમને એ નથી કહી શકતો. એટલે મોડ ઓફ ડિનાયલ કે ના થાય એ જે છે ને કે ના થાય પણ થઈ શકે છે. અને એ તમે જ્યારે સ્વીકારો ત્યારે તમને સમજાય કે ઓકે આ દુઃખ છે, આપણી ગમતી પરિસ્થિતિ નથી પણ આ દુઃખ છે એ 100% વાત છે. તો હવે એની અંદર તમે કઈ રીતે મોજ માર્યો. એટલે આમાં કદાચ ક્યારેક એવું બની શકે કે આપણા અનુભવોમાંથી જ આપણો પ્રશ્ન છે નીકળતો હોય કે ભાઈ આપણને 5 થી 10 પ્રકારની પરિસ્થિતિઓ હોય અને એમાં આપણે એમ ધારીએ કે અરે યાર ફૂલ એન્ડ પાર્ટી, યસ બ્રો, ચીલ. એટલે પેલું કે આપણે માણસ છીએ, મશીન નહીં. એટલે સ્વીકારી લેવાનું કે આ વસ્તુ અત્યારે આપણા ફેવરમાં નથી, પણ ધીસ ટુ વિલ પાસ. આ જે છે એ જતું રહેશે. આ રવિવાર છે તો પણ જતો રહેશે, આ કોરોના છે તો પણ જતો રહેશે, આપણે એકદમ હેપી છીએ તો પણ જતો રહેશે. કેમ કે આ જે ECG ની જેમ છે ને લાઈફ છે અપડાઉનમાં જ રહેવાની છે. હવે વિચાર કરો તમે જે વ્યક્તિ અહીંયાથી કાલાવડ રોડ પર લોંગ ડ્રાઈવ પર જાય છે અને કદાચ એક વ્યક્તિ જો કાલાવડથી રાજકોટ જોબ કરવા માટે આવતો હોય તો એ જ રસ્તો એને માટે અપડાઉન છે. અને ક્યારેક કોકની સાથે ગર્લફ્રેન્ડની ભેગો જોઈએ ક્યારેક નીકળો તો એના માટે લોંગ ડ્રાઈવ છે. રસ્તો એક જ છે પણ બેનો પર્સપેક્ટિવ જોવો. ઓલો વ્યક્તિ કામ માટે આવે છે એટલે અપડાઉન થઈ. એટલે દુઃખ, આમાં દુઃખ કઈ વસ્તુ તો કે આપણને જે વસ્તુ ગમતી નથી એ આપણી સાથે થઈ એ દુઃખ. પણ તમને ખબર છે કે આ વસ્તુ પણ જતી રહેશે. આપણે કોઈ પણ વ્યક્તિ વગર રહેતા પણ ટેવાઈ જઈએ છીએ. આપણી પાસે જો ક્યારેક આવક ઓછી હોય તો આપણે આપણા ખર્ચા ઓછા કરી નાખતા હોઈએ છીએ. એટલે આ ટાઈપનું જ્યારે દુઃખ હોય એ જતું રહેવાનું છે. તો અત્યારની મોજ છે એ આપણે મિસ ન કરીએ. તમને ખબર છે કે આ જતું રહેશે, આનાથી આપણે ટેવાઈ જઈશું, આ જતું રહેવાનું. અને ત્યારની જે તમારી મોજ છે એ તમે જતી કરો તો એ બહુ મોટું નુકસાન છે. કારણ કે મોજ એ ગઈ અને ભેગા દુઃખી થયા તો ડબલ નુકસાન. ઓલું એટલી તમને ખબર છે કે હા ભાઈ હવે આ દુઃખ છે એ અઠવાડિયામાં બહુ તો મહિના દિવસમાં જતું રહેશે. તો મહિના દિવસની તમારી મોજ છે એ તમને વધારે એનરીચ બનાવશે. પ્રીતિબેન પૂછે છે કે આવા સમયમાં બાળકોને કેમ મોટિવેટ રાખવા? યસ સૌથી પહેલું છે ને આપણે આપણા એક્ઝામ્પલ જે આપણે બાળકોને આપતા હોઈએ ને એ છે ને બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે. કારણ કે એ બહુ સાયકોલોજીકલ ઇફેક્ટ હોય છે બધી. તમે કદાચ પેલું બધું સાંભળ્યું હશે કે સુઈ જા નહીં તો ભાવ આવી જશે. તો આ એક જે પ્રકારની બીક છે. પેરેન્ટ્સે ઘણા બધા સૂચનો છે એના બાળક ઉપર અજમાવતા હોય છે કે ભાઈ આમ કર બાકી 17 સિંગો આવી જશે, બાકી બાથરૂમમાં પૂરી દઈશ. તો આ એક પ્રકારની જે કેળવણીનો પાર્ટ છે કે તમે તમારા બાળકને તમે જે રીતે ઈચ્છો છો એવું એ વર્તન કરે એને માટે ઘણા બધા પ્રકારના આપણે એને બીક બતાવતા હોઈએ છીએ જેથી બાળક કંટ્રોલમાં રહે. અને એ બીક જ્યારે આપણે બતાવીએ ત્યારે આપણને ખબર હોય કે સૌથી વધારે બાળક શેમાં રિએક્ટ કરે છે કે જેનાથી બી જાય છે એ આપણે એની ઉપર રિપીટેડલી આપણે એને કહી અને આપણે એને કંટ્રોલમાં રાખતા હોઈએ છીએ. પણ આ વસ્તુ જ્યારે બાળક પર
થતી હોય ત્યારે એના માઇન્ડની અંદર છે બહુ મોટો ઇમ્પેક્ટ આવતો હોય છે. એટલે કોઈ પણ વસ્તુથી ભાગવા કરતા એમાં થોડુંક સ્લો, આ બહુ સ્લો પ્રોસેસ છે, પણ બહુ જ અત્યંત જરૂરી એટલા માટે છે કે એને તમે એમ કહો કે ભાઈ જો બેટા આ કોરોના છે, આ રીતે ફેલાય છે અને જીવન છે બહુ મહત્વનું છે. પેલું આપણા પીએમ સાહેબે પણ કીધું હતું ને ભાઈ જાન હે તો જહાન હે. એટલે આપણે જ્યારે જીવતા હોઈએ તો કોઈ વસ્તુનો અફસોસ પણ કરી શકીએ, પણ એના માટે જીવતું રહેવું ખૂબ જરૂરી છે. એટલે જ્યારે તમે એને સમજાવો કે આ પરિસ્થિતિ છે, આમાં બધા લોકો ઘરે છે અને આ રીતે આનું ઇન્ફેક્શન છે ઘટે છે, આ ચેઇન તૂટી જશે એટલે આપણે પાછું એ જ રીતની લાઈફ જીવશું જે આપણે જીવતા હતા, તો બાળકને તમે આખું સમજાવશો તો એ સમજી જ જવાનું છે કે ભાઈ અત્યારે બેટા આમાં બહાર નીકળાય એવી પરિસ્થિતિ નથી. અડધી કલાક ખાલી બહાર નીકળવાની કે બહાર રમવાની લાલચ સાથે, તારા મિત્રોને મળવાની લાલચ સાથે આપણે આ ઇન્ફેક્શનમાં છે ને એને ફેલાવવાનો આપણે એને મોકો ના આપી શકીએ. એટલે આમાં એને આપણે સાયન્ટિફિક જ સમજાવવું પડે કે લાઈફની અંદર પણ આવી ઘણી બધી વાર પરિસ્થિતિઓ આવે. આ વેકેશન જ છે, પણ આમાં વેકેશનમાં કન્ડિશન એપ્લાય ગઈ તો કે ભાઈ બહાર નથી જવાનું. એના જેવી વસ્તુ. એવો જ પ્રશ્ન તમારા માટે વ્યક્તિગત છે કે તમે ડોક્ટર છો તો આરજે પણ કેમ બન્યા? એચડી વ્યાસ પૂછે. એટલે ડોક્ટરમાંથી આરજે એટલે આમ જે હું પેશન્ટ જ ગણાવી શકું. મારું 3 વર્ષથી જે ક્લિનિક ચાલતું હતું મારું, અને મને ખબર હતી કે મને આ બધી વસ્તુમાં સાહિત્યમાં રસ છે, મને બોલવાની અંદર રસ છે, પણ ફાધરનું ડ્રીમ હતું કે હું ડોક્ટર બનું અને હું બની પણ ગયો. પણ તમને જે અંદરથી હોય ને કે ના ભાઈ કર્મરાટ તમને સેમ આવે છે, એવું કામ કે જે તમારા માટે કામ જ નથી. એટલે લોકોને ક્યારેક એવું થાય કે બીજા લોકો માટે 8 કલાકની જોબ હોય, પણ મારે તો સતત આ દિશામાં મારું મગજ ચાલતું જ હોય છે. અને પેશન અને પ્રોફેશન આ બે વસ્તુ બધા વ્યક્તિઓના નસીબમાં નથી હોતી. કોઈ સારું સિંગર હોય પણ એને એટલું પણ ન આવડતું હોય તો એટલી ઇન્કમ ન થતી હોય કે જેને કારણે પોતે એમાંથી ઇન્કમ જનરેટ કરી શકે. તો મને ખ્યાલ આવી ગયો કે ભાઈ આમાં કદાચ બની શકે 50 વર્ષે મને અફસોસ હોય કે આ હું કરી ગયો તો સારું હતું. એટલે મેં કીધું જે પરિસ્થિતિ આવે એ, પણ મને મોજ છે આમાં આવે છે, એટલે પછી મેં ડોક્ટરી ફિલ્ડ છોડી અને હું આરજે બની ગયો. રિંકી ગુપ્તા આપને ખાસ રિક્વેસ્ટ કરે છે કે તમે યુ સિંગ એ સોંગ. ઓકે, તમારું પેલું ફેમસ સોંગ છે. ઓકે, યસ. એટલે સૌથી પહેલા તો અત્યારે જે પ્રમાણે ઉનાળો છે એ પ્રમાણે જો હું કહું તો કે ભાઈ ઘરમાં આવીને અંદર પંખો કરો 5 ઉપર, આજ ગરમી બહુ છે, આજે શું ધાબા ઉપર ગરમી બહુ છે, આજે મારે શિખર ખાવું છે, ફ્રી થઈને ફોન કર ગોલા ખાવા જાવું છે. કે બહારની આ ગરમીમાં આઉટસાઇડ જર્નીમાં તડકો કાળો જાડે લાગે, પવનની વરાળે લાગે, તરબૂચ કા થોડા સાથે થોડી લીંબુ સોડા, જ્યુસ વધુ બરફ ઓછો, રસવાળા કાઢે ડોળા. કે તકલીફ જેલા વેગલ કાળા કપડા પહેરો, દોડા ખાવા ઠંડા ગુલ્ફી ગોલા, બહાર નીકળે મોડા તડકાની ધૂમ છે, ઠંડક ગુમ છે, આખા ઘરમાં તપતો નથી એવો એક જ રૂમ છે, લઈ રાખી કેરીની પેટી સાથે થોડી સકરટેટી, તોય ગરમી મારી બેટી નથી જતી મારાથી છેટી. Thank you. Excellent. So now you just sum up and Chris Tanan. Yes. તો બધા લોકોને બસ છે એ જ કહીશ કે આ પ્રકારની જે મોજમાં રહેવું આટલો સરસ જે કોન્સેપ્ટ જે જીનિયસ સ્કૂલ અત્યારે ચલાવી રહ્યું છે કે ભાઈ તમારી લાઈફમાં પોઝિટિવિટી અને વેલ્યુ એડ થાય એન્ટરટેનમેન્ટની સાથે. એ પ્રમાણે મેજમ સાહેબ કે ભાઈ શૈલેષ સર છે, જય વસાવડા છે, હું છું, પછી આ નેક્સ્ટ સન્ડે સંજય રાવલ છે. તો આવી બધી જે પોઝિટિવ વસ્તુઓ થઈ રહી છે, ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે. અને તમે આમાંથી થોડું ઘણું ટાઈમ પણ જાય, થોડુંક એન્ટરટેનમેન્ટ પણ મળે અને જુસ્સો પણ મળે. બહુ સારું વસ્તુ છે. અને થેન્ક યુ સો મચ જીનિયસ સ્કૂલનો આભાર, સ્પેશિયલી વી મહેતા સર, થેન્ક યુ સો મચ. તો મિત્રો બધા સૌ શ્રોતાઓનો જીનિયસ કનેક્ટ જે જીનિયસ ગ્રુપ્સ ઓફ ઇન્સ્ટિટ્યુશન છે એ તમારા બધાનું તહે દિલથી શુક્રિયા છે. અને સ્પેશિયલી આપણા આકાશભાઈ આજે આકાશ છે એમની હારે બહુ જ મજા આવી. આવી રીતે આપણે આખા ટાઈમ લોકડાઉનની અંદર આપણે કંઈક ને કંઈક એમ જ આપણે કીધું કંઈક ને કંઈક અલગ ને અલગ કરતું રહેવું જોઈએ, કઈ રીતે આપણે આપણી મોજ માણવી એ બધું એમને કહ્યું. અને આપણે આજે આકાશ માટે પણ એ આવ્યા એની માટે આપણે બહુ જ ખુશ છીએ. અને નેક્સ્ટ સન્ડે આપણી સાથે સંજય રાવલ જે છે તે જોડાવાના છે. એટલે પ્લીઝ તમે બધાય જીનિયસ કનેક્ટ ઉપર આવીને અમે લોકો લાઈવ થવાના છીએ, તમે સંજય રાવલને માણશો. અને બધાય આવી રીતે લોકડાઉનની અંદર બધે લોકડાઉનનું પાલન કરજો, આપણી સરકારનું બધાય પાલન કરજો. અને બધાય એક સાથે મળીને જ આપણે કોરોના વાયરસ પેન્ડેમિક છે એને આપણે
સમાપ્ત કરશું અને પતાવશું. થેન્ક યુ.